હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. આજે આપણે પીએસઆઈની એક્ઝામ માટે શું સ્ટ્રેટેજી વાપરવી તે વિશે જોઈશું. પીએસઆઈની એક્ઝામમાં થોડા જ દિવસો બાકી છે, એટલે તમારી પાસે અરાઉન્ડ 15 ડેઝ છે. આ વિડીયો પબ્લિશ થતાં આઈ થિંક 15 દિવસ જેવા રહેશે, અને પછી તમારી એક્ઝામ હશે. તો આ 15 દિવસમાં લાસ્ટ 15 ડેઝમાં શું કરવું, અને પેપરમાં એટલે કે જ્યારે તમે એક્ઝામ આપવા જશો ત્યારે તમારે કયો અપ્રોચ રાખવાનો છે એના વિશેનો આજે વિડીયો છે. ઘણા લોકોની રિક્વેસ્ટ હતી કે પીએસઆઈ માટે કંઈક સ્ટ્રેટેજી બનાવો, બટ થયું એવું કે ખાસો ઓછો સમય બચ્યો છે, તો લાસ્ટ 15 ડેઝની સ્ટ્રેટેજી આપણે જોઈએ કે એકચ્યુઅલી કરવાનું શું છે. તો પીએસઆઈની એક્ઝામમાં તમારા જે પેપર્સ પૂછાય છે તે આપણે જોઈએ પહેલાં તો. સો તમને બે પેપર પૂછાવાના છે. એક છે પેપર 1 અને બીજું છે પેપર 2. હવે આ વિશે એકચ્યુઅલી તમને ખ્યાલ જ હશે દોસ્તો કે કઈ રીતના પૂછાવાનું છે, શું છે, અને તમારી પ્રિપેરેશન ઘણી બધી થઈ ચૂકી હશે. તમે રિવિઝન કરી રહ્યા હશો, હવે લાસ્ટ રિવિઝનનો ટાઈમ છે. પ્લસ તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પણ કરી હશે. તમે ગદ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, નિબંધ આના પ્રયત્નો પણ કર્યા હશે, તમે લખ્યા હશે, એવું હું હવે વિચારી રહી છું. એટલે કે આ સમયમાં હવે તમારી પ્રિપેરેશન ફૂલ સ્ટેજ ઉપર છે, લાસ્ટ સ્ટેજની પ્રિપેરેશન છે, અને લાસ્ટ સ્ટેજમાં શું કરવાનું તે આપણે જોઈશું. સો પેપર 1 અને પેપર 2ની વાત કરીએ તો પેપર 1માં બે પાર્ટ છે. પહેલો પાર્ટ છે પાર્ટ એ, કે જેમાં મેથ્સ રિઝનિંગ છે 100 માર્ક્સનું, અને બીજો પાર્ટ છે પાર્ટ બી, કે જેમાં પણ 100 માર્ક્સનું જીએસ છે, એટલે કે એ પણ 100 માર્ક્સનું છે, અને તેમાં જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય અભ્યાસ પૂછાશે તમને. પેપર 2 ટોટલ 200 માર્ક્સનું પેપર છે. આ 200 માર્ક્સમાં ઇંગ્લિશ અને ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાના પેપર છે. આ આપણું MCQ બેઝ રહેશે, જ્યારે આ ડિસ્ક્રિપ્ટિવ પેપર છે. હવે અહીંયા એકચ્યુઅલી છે શું કે આ પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે મેથ્સ અને રીઝનિંગ, આમાં અલગથી 40% માર્ક્સ તમારે લાવવા પડશે, 40%. બીજું કે પાર્ટ બી માટે પણ 40% માર્ક્સ મિનિમમ આવે, એટલે કે આમાં સેપરેટ તમારે માર્ક્સ લાવવાના છે. પાર્ટ એમાં 40% અને પાર્ટ બીમાં 40%. એવું નથી મિત્રો કે પાર્ટ એ અને પાર્ટ બી 200માં થઈ અને 40%, એવું નથી. આ 100માંથી 40% એટલે કે મિનિમમ 40 માર્ક્સ, અને આ 100માંથી 40% એટલે કે મિનિમમ 40 માર્ક્સ. જો આ બંનેમાં 40 માર્ક્સ થાય તો જ, એનાથી વધુ થાય તો જ તમારું આ પેપર ચેક થશે, અને એટલા માટે આ પાર્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. સો પેપર ચેક થવા માટેની શરત છે તમારી આ એક્ઝામ, એટલે કે MCQs આ ઇમ્પોર્ટન્ટ રહેશે આ એક્ઝામની અંદર, કે જો આ જ ન થાય, તમે એક પડાવ પાર નહીં કરો તો પછી તમારું આ પેપર તમે લખીને તો આવશો જ, પેપર સાથે જ લેવાશે, પણ આ પેપર ચેક જ નહીં થાય. આ થઈ ગઈ પહેલી વસ્તુ. હવે અહીંયા લોકો શું કરવાના છે કે અહીંયા પાસિંગ માટે 40% માર્ક્સ છે, અને હા બીજી વસ્તુ છે કે આમાં પણ તમારે 40% માર્ક્સ તો લાવવાના જ છે, એટલે કે આમાં પણ તમારે 80 માર્ક્સ લાવવાના છે. હવે કરશે શું કે આ પેપર્સ ચેક થશે, અને મેરિટ કઈ રીતે બનશે, અથવા તો કઈ રીતે પસંદગી યાદી બનાવવામાં આવશે. તો આના 200 માર્ક્સ ટોટલ કાઉન્ટ કરશે એ લોકો પહેલા, આના 200 માર્ક્સ, આમ થાય અને કુલ જે 400 માર્ક્સ છે એમાંથી તમારું મેરિટ બનશે. ઓકે, હવે આમાં કેવું કરશે, બીજી વસ્તુ કે અહીંયા મેં એવું કીધું કે 40ની ઉપર આવશે તો તમારા પેપર ચેક થશે, પણ એમાં પાછી કન્ડિશન છે કે વધારે તો લાવવાના જ છે. એવું નથી કે ખાલી 40 આવી ગયા તો પતી ગયું, કે 41 લઈ આવ્યા એટલે પૂરું થઈ ગયું, એવું નથી. અહીંયા શું કરશે કે આ જે 40 માર્ક્સ તમારા આવ્યા, હવે આમાં તમારા જેટલા માર્ક્સ થતા હશે આ 200માંથી, આ 200માંથી પાછું, એટલે કે ફર્સ્ટ કન્ડિશન કે પાસ થાવ 40 માર્ક્સ લાવીને, બીજી કન્ડિશન કે આ જે 200 માર્ક્સ છે એમાંથી જે પ્રમાણે તમારા માર્ક્સ આવ્યા હશે એનું એક મેરિટ લિસ્ટ તૈયાર થશે, અને આ મેરિટ લિસ્ટમાંથી પણ જેટલી સીટ્સ છે આ પીએસઆઈ અને સંલગ્ન જે એક્ઝામ છે, પીએસઆઈ કેડરની એક્ઝામ છે, એટલે કે જે પીએસઆઈ કેડરની જે એક્ઝામ છે એ એક્ઝામ્સમાં આ 200માંથી પેલી એક લિસ્ટ રેડી કરશે તમારું કે આ તમારા કેટલા માર્ક્સ થયા ટોટલ. હવે એટલે કે જે લોકો પાસ થયા છે 40 માર્ક્સ વાળા, એમનું એક લિસ્ટ બનશે. પછી જેટલી સીટ્સ છે પીએસઆઈ કેડરમાં, આ સીટ્સના 20 ગણા લોકો, ખાલી આ 20 ગણા લોકોના પેલા પેપર ચેક થશે. સમજાય છે?
તો આ તમારી પ્રોસેસ છે અને એટલા માટે ટફ છે મિત્રો. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ પેપર રહેશે પાર્ટ એ અને પાર્ટ બી, એટલે કે પેપર 1 ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમાં બંને પાર્ટ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિવિજ્યુઅલી. એવું નથી કે કોઈનું મેથ્સ અને રિઝનિંગ એટલું સારું ન હોય, એમાં સ્પીડ ન આવતી હોય, પણ જીએસની પ્રિપેરેશન બહુ જ સારી હોય અને એ વ્યક્તિ જો આવું કરે કે ચલો ને પાર્ટ એમાં ભલે હું મેં 30 ક્વેશ્ચન એટેમ્પ કર્યા પણ પાર્ટ એમાં હું 100 કરીને આવું અને મેક્સિમમ સાચા કરીને આવું એટલે 200માંથી મેરિટમાં આવી જઈશ, એવું નથી. અહીંયા તમારે 40 તો મિનિમમ લાવવાના જ છે. પછી તમે ભલે ને જીએસ તમારો સ્ટ્રોંગ હોય ને કરી નાખો. ઘણા લોકોનું મેથ્સ રિઝનિંગ સારું હોય છે, જનરલ સ્ટડીઝમાં પ્રોબ્લેમ આવતો હોય છે એમને, અને એ લોકો એવું વિચારે કે હું મેથ્સના બેઝિસ ઉપર પાસ થઈ જઈશ. હા થાવ, કન્ડિશન છે કે આમાં તમારા 40 હોય તો. અને એટલા માટે હવે આપણે પેપરમાં શું કરવું, પહેલા તો પ્રિપેરેશન ફેઝમાં તો સી મિત્રો, આની અંદર એક તો એમસીક્યુ જો તમારો સાચો હોય તો તમને માર્ક્સ આપવો જ પડે એમણે. અહીંયા ઓબ્જેક્ટિવ ઇવેલ્યુએશન થાય અને એટલે શું થશે કે આમાં તમારા માર્ક્સ જે છે પાક્કા માર્ક્સ છે, જ્યારે અહીંયા શું થાય, એવું નથી કહેતી કે એ લોકો બાયસ્ડ હોય છે કે કંઈ, પણ તેમ છતાંય ઇવેલ્યુએશન સબ્જેક્ટિવ હોય. એટલે અહીંયા જનરલી મોસ્ટ ઓફ એક જેવા માર્ક્સ મળતા હોય છે બધાના. મેં જોયા છે કે ઘણા પેપર ચેકર્સ 10 માર્કનો ક્વેશ્ચન હોય તો 5 થી વધારે ન જ આપે, અને ઘણા હોય 8 માર્ક્સ પણ આપી દે છે, 9 માર્ક્સ પણ આપી દે છે. સો એક તો આ છે. બીજું કે અહીંયા તમારી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજમાં જો કોઈને પ્રોબ્લેમ હોય, જો કે સારું છે કે વધારે પડતો પોર્શન ઇંગ્લિશ લેંગ્વેજનો નથી, ગુજરાતી લેંગ્વેજનો છે, સો ઇટ ઇઝ બેટર. બટ તેમ છતાંય અહીંયા સબ્જેક્ટિવ ઇવેલ્યુએશન છે. જ્યારે અહીંયા તમે બેઠા માર્ક્સ લાવી શકો છો, તમે કરી શકો છો. અને એટલે હવે સ્ટ્રેટેજી પર આવીએ આપણે. આટલી વસ્તુ તો તમને ખબર પડી ગઈ, બેઝિક્સ ખબર પડી ગયા. સો સ્ટ્રેટેજી એવી રાખવી પડે તમારે કે ફર્સ્ટ આ 15 દિવસની અંદર હવે આને હમણાં છોડો. તમારે જો આપવી પણ હોય મોક્સ કે કોઈ આન્સર લખવો પણ હોય કે ના મેડમ પછી ભૂલી જઈએ તો શું થાય, લખવાની પ્રેક્ટિસ ન રહે, તો તમે એવું કરી શકો કે દિવસનું કંઈક એક વસ્તુ લખી લો. દિવસની ના લખો ને 4 દિવસે એક વખત કંઈક 2 ક્વેશ્ચન લખી નાખ્યા. એક ઇંગ્લિશનો લખો એસે, એક ગુજરાતીનો એસે લખો અને એક ઇંગ્લિશનું પ્રિસાઇઝ લખી લો. તો આ રીતે કે સોલ્વ કરી લો, આવું કંઈક કરી શકાય. બટ અહીંયા વધારે ટાઈમ હવે ન આપશો મિત્રો, અહીંયા ટાઈમ આપો. અને અહીંયા ટાઈમ તમારે ઇક્વલ ફાળવવો પડે બંને માટે. મેથ્સ, રિઝનિંગ, હવે મેથ્સ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન વાળા જે દાખલા હોય એ 50 માર્ક્સના છે અને રિઝનિંગ 50 માર્ક્સનું છે. અને એટલે તમારે હવે શું કરવાનું કે સપોઝ તમે 10 કલાક વાંચો છો તો 10માંથી તમારે પહેલા તો 1 કલાક તમારે કરંટ અફેર્સને આપી જ દેવાનું, કેમ કે અહીંયા કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ હશે. હવે તમે જે 9 કલાક બચ્યા એમાંથી 4 કલાક તમારે મેથ્સ કરવાનું છે, 4 કલાક તમે આ કરો. એટલે 10 કલાકનું જસ્ટ જો કોઈનું હોય તો. જો તમે વધારે કલાક વાંચતા હો તો પછી એમાં તમે કલાકો વધારી શકો છો. જો ઓછા વાંચી શકતા હો તો કલાકો ઓછા કરી શકો છો. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે કંઈ પણ કરો એમાં 10% ટાઈમ તમારે આપવાનો કરંટ અફેર્સને અલગથી આપો. બીજો જે બાકીનો 90% ટાઈમ બચ્યો એમાં પાછા 50-50% કરવાના અને બંને પાર્ટ વાંચવાના. એટલે કે 4 કલાક તમે મેથ્સ કરો છો, મેથ્સ રિઝનિંગ બંને, અને 4 કલાક તમે જીએસ કરો છો. હવે આ 4 કલાક જ્યારે મેથ્સ રિઝનિંગ કરતા હો તો તે વખતે પણ શું કરવાનું કે 2 કલાક દાખલા ગણવાના મેથેમેટિક્સના અને 2 કલાક તમારે રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરવાના. ક્વેશ્ચન્સ ક્યાંથી મળે? કશું જ નહીં, જીપીએસસીના જેટલા પ્રીવિયસ યર્સ પેપર્સ છે બધા જોઈ લો. જો કે હા દોસ્તો, એ છે કે હવે તમે ક્લાસ 1-2 વાળા દાખલા સોલ્વ કરવા જાઓ કે યુપીએસસીના પેપર સોલ્વ કરવા જાઓ તો મને નથી લાગતું કે પીએસઆઈની એક્ઝામમાં એટલું હાઈ લેવલ જાય. બાકી તો હું હંમેશા કહું છું કે જે લોકો જીપીએસસીની એક્ઝામ આપતા હોય એમણે યુપીએસસીના પેપર સોલ્વ કરી લેવાના કે જીપીએસસી 1-2ના પેપર સોલ્વ કરી લેવાના. પણ મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી એક જ પેપર થોડું વધારે ટફ ગયું હતું. બાકી લાસ્ટ જે પીએસઆઈ એક્ઝામ લેવાઈ હતી એનું પેપર તો ઘણું, મતલબ એનું લેવલ ખાસું ડાઉન હતું, એટલું બધું ટફ પેપર નહોતું અને એટલે કટ ઓફ પણ વધારે ગયું હતું ને. સો પેપર કેવું આવે છે એનાથી ડરવાની તો જરૂર જ નથી. જો પેપર ઇઝી હોય તો કટ ઓફ એકચ્યુઅલી હાઈ જાય, પેપર ટફ હોય તો કટ ઓફ જ નીચું જશે, એટલે એનો વાંધો નથી. પણ અહીંયા તમારે શું કરવાનું રહેશે કે તમારે આ બંને મેથ્સ અને રિઝનિંગ, અને એના માટે તમારે શું કરવાનું કે જેટલી પેલી ક્લાસ 3 લેવલની એક્ઝામ્સ લેવાતી હોય, હવે એમાં ડીવાયએસઓ એસટીઆઈના લેવલ્સ હમણાં થોડા વધારે હાઈ થઈ ગયા છે, તમે થોડા વધારે જૂના પેપર્સ લઈ લો. જો તમારી પાસે કોઈ બુક ન હોય કે તમારી પાસે સોર્સ ન હોય દાખલાનો, તો જો હોય તો વેલ એન્ડ ગુડ, તમે ત્યાંથી જ કરો. ક્લિયર છે દોસ્તો? સો આ વસ્તુ કરો તમે. જનરલ સ્ટડીઝની અંદર પણ 4 પોઈન્ટ આપેલા છે એ લોકોએ, એટલે 2 પોઈન્ટ લેવાના, કોઈ પણ 2 પોઈન્ટ ફર્સ્ટ.
એમાંથી 2 કલાક પહેલા પોઈન્ટને આપો, બીજા પોઈન્ટને આ આપો, અને એમાં એવી રીતના રાખવાનું કે પહેલા 6 દિવસ આ 2 વિષય કમ્પ્લીટ થઈ જવા જોઈએ અને બીજા 6 દિવસ બીજા 2 વિષય, અથવા તમે એક જ સબ્જેક્ટ વાંચતા હોવ તો 3 દિવસમાં એક વિષયનું રિવિઝન તમારે પૂરેપૂરું કરવાનું છે. અને જનરલ નોલેજ બેઝડ ક્વેશ્ચન્સ છે, ફેક્ટ બેઝડ ક્વેશ્ચન, સીધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. વિધાનોવાળા ક્વેશ્ચન્સ વધારે આ એક્ઝામ્સમાં નથી પૂછાતા, પણ તોય તમારે સ્પીડ તો રાખવી પડશે. તો વિધાનો બેઝ એટલા બધા ક્વેશ્ચન નથી પૂછાતા, એટલે તમે લ્યુસન્ટ જીકેમાંથી પણ આની પ્રિપેરેશન સ્ટુડન્ટ્સ કરતા હોય છે ને, તમે કરી શકો છો. સો અહીંયા બહુ જ વધારે હાઈ લેવલ જાય એવું તો મને નથી લાગતું, પણ હા લેન્ધી છે વસ્તુ, કેમ કે તમારે 200 MCQs એટેન્ડ કરવાના છે ને મેઇન એ જ છે કે 40 માર્ક્સ તમારે લાવવાના છે. અને હવે અહીંયા આ પેપર પર જ હું અત્યારે ભાર એટલા માટે વધારે આપું છું બિકોઝ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. આ પેપરમાં તમારે હવે બીજું શું કરવાનું છે કે જ્યારે તમે પેપર એટેન્ડ કરો ત્યારે, એટલે કે આ પ્રિપેરેશનમાં તો તમે આજ કરશો હમણાં કે જેટલા કલાક આપો છો એમાંથી મેક્સિમમ 10% કરંટ અફેર્સને આપી દો, બાકીના 90%ને અડધા ભાગે વહેંચી અને પાર્ટ એ અને પાર્ટ બી ની પ્રિપેરેશન કરો. ગણવાના દાખલા ખાલી જોઈ નહીં લેવાના. અને પાર્ટ 2 માટે જો કરવું હોય તો 2-3 દિવસે એકાદ આન્સર લખી લો. આમ તો તમે પ્રેક્ટિસ કરી જ હશે અત્યાર સુધીમાં, તો બસ એને જ કન્ટિન્યુ રાખો. એનાથી વધારે હવે સ્પેસિફિકલી એવું નહીં કે તમે 10 કલાક વાંચો છો અને 3 કલાક ખાલી આ જ લખ્યા કરશો કે આના વિશે જ વાંચ્યા કરશો, એવું ન કરતા મિત્રો. અને આમે પાર્ટ 2 પેપર 2 ની અંદર જે ક્વેશ્ચન્સ કે પ્રેસિઝ છે તો એમાં તો ઓબ્વિયસલી ફકરો આપેલો હશે, એટલે કે તમને એક્સ્ટ્રા કંઈ નહીં હોય. હા, એસે લખવા પડે, અથવા તો એસે પણ તમારા જનરલ સ્ટડીઝ બેઝડ હોઈ શકે છે. ફિલોસોફિકલ એસે હોય તો આમ જ તમને આવડે, ત્યાં પણ તમે જનરલ સ્ટડીના કોન્સેપ્ટને યુઝ કરી શકો છો. એ જો ન આવડતું હોય નિબંધ કઈ રીતના લખવો, તો નિબંધની સ્ટ્રેટેજી પણ મારા ચેનલમાં અવેલેબલ છે, જેમાં ગુજરાતી લેંગ્વેજ ફોર જીપીએસસી આવું પ્લેલિસ્ટ છે, એમાંથી તમારે જોઈ લેવાની. હવે એક્ઝામમાં શું કરવું, બીજો નવો વિડીયો લાવો એના કરતાં આ જ વિડીયોની અંદર આ વસ્તુ હું સમજાવું છું કે એક્ઝામમાં એકચ્યુઅલી તમે જ્યારે એક્ઝામ આપશો તે વખતે શું કરવાનું. તો સૌથી પહેલાં તો તમે પેલા પેપર્સ જોઈ લો કે ફાટેલા પાના નથી, કે કોઈ ક્વેશ્ચન પૂરું પેજ નથી આવ્યું કે કેવું તેવું, એટલે એ તમે ચેક કરી લો. પેપર પહેલેથી વાંચવા નહીં બેસવાનું કે ના, પહેલા પેપર જોઈ લો કે કેવા ક્વેશ્ચન પૂછાયા છે અને પછી એટેમ્પ કરું, આવી જરૂર ના હોય. ફર્સ્ટ ક્વેશ્ચનથી જ આપણે એટેમ્પ કરવાના ચાલુ કરવાના. અને આની અંદર તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ટાઈમ લિમિટ બાંધવાની. અને હા, પેપર કેવી રીતે ફાસ્ટ એટેન્ડ કરવું એના માટે હવે હું નેક્સ્ટ વિડીયો લઈને આવી જ રહી છું, તો જસ્ટ 1-2 દિવસ રાહ જુઓ, એમાં જ તમને આ વિડીયો પણ મળી જશે કે પેપર ફાસ્ટ કેવી રીતે એટેમ્પ કરવું. તો આ તો છે જ, પણ હવે પીએસઆઈના પેપરની સ્ટ્રેટેજી ફાસ્ટ કેવી રીતના કરવાનું તે પ્લસ પીએસઆઈની અલગ સ્ટ્રેટેજી, આ બંને તમે લઈ લેજો. તો પેપર એટેન્ડ કરવા માટે તમે શું કરશો કે પાર્ટ એ લો. પાર્ટ એ માં તમે એવું જુઓ કે 100 ક્વેશ્ચન છે, 60 જેટલા થઈ જાય ને પછી તરત તમે છે ને પાર્ટ બી માં શિફ્ટ થાવ. પાર્ટ બી માં પણ આવી રીતના 60 ક્વેશ્ચન્સ પહેલા કરી લો. અને એટલે શું થશે કે આ તમારા પાસિંગ માર્ક્સ વાળા જે છે ને એમાં તમે સિક્યોર્ડ થઈ જશો. પહેલા તમે આખું જ પાર્ટ એ કરવા જશો અને મેથ્સના દાખલામાં જો તમારી સ્પીડ ઓછી હશે તો પ્રોબ્લેમ થશે. અને પ્રોબ્લેમ શું થશે કે તમે આખું પેપર કમ્પ્લીટ નહીં કરી શકો. પછી એવું થાય કે તમે આ 100 એટેમ્પ કરવા ગયા ને અહીંયા તમારાથી સપોઝ 50 જ એટેમ્પ થયા અને એમાં જો 40 માર્ક્સ ન આવે તો તકલીફ થાય ને. એટલા માટે એવું કહું છું કે પહેલા પાર્ટ એ ના 60 ક્વેશ્ચન્સ એટેમ્પ કરી લો, પછી પાર્ટ બી ના 60 ક્વેશ્ચન્સ એટેમ્પ કરી લો, પછી બાકી 40 હવે ફરી પાર્ટ એ પર જાઓ, ફરી પાર્ટ બી પર જાઓ. અને જો તમને એવું હોય કે ના મેથ્સમાં વાર લાગે છે તો પાર્ટ બી ના પહેલા 60 ક્વેશ્ચન્સ એટેમ્પ કરી લો, એ તો ફટાફટ થઈ જશે. જેનું જીએસ સ્ટ્રોંગ હોય એના માટે છે, તો એ કરી લો, એના 60 કરો અને પછી પાર્ટ એ ના 60 કરીને પછી જ પાછા પાર્ટ બી માં આવો અને ત્યાં બીજા 40 એટેમ્પ કરો, તો તમારું રિસ્ક ઓછું થઈ જશે. તો એક્ઝામની અંદર પીએસઆઈના પેપરમાં આ સ્ટ્રેટેજી તમારે વાપરવી પડશે અહીંયા, કેમ કે તમારે બેલેન્સ કરીને ચાલવાનું છે. ઠીક છે મિત્રો, તો આ કરો અને પછી પેપર 2 તમારું જ્યારે આવે તો પેપર 2 ની અંદર તો હવે જુઓ ગુજરાતી અને ઇંગ્લિશ છે. 1 કલાકમાં વેરી સોરી, પેપર 2 100 માર્ક્સનું છે, મારી ભૂલ છે અહીંયા, વેરી સોરી. તો આ 100 માર્ક્સનું છે પેપર, 1 કલાકમાં આપવાનું રહેશે તમારે. તો અહીંયા 1 કલાકની અંદર થઈ જાય. આમ તો વધારે ક્વેશ્ચન્સ નથી, એસે જ મેઇન છે એટલે એસેથી સ્ટાર્ટ કરી દેવાનું આ પેપર. એ વસ્તુમાં માર્ક્સ પણ વધારે એલોટ થયેલા છે ને, એટલે એસે પહેલાં લખી લેવાનું, નિબંધ પહેલાં લખી લેવાનો. નિબંધ લખી અને પછી એક ક્વેશ્ચન એટેમ્પ કરતા જાઓ. આમાં પણ ટ્રાય કરી શકો તમે કે ગુજરાતીના 2 ક્વેશ્ચન એટેમ્પ કરી લો, એટલે કે નિબંધ, પછી તમે એનું સંક્ષેપીકરણ એટેમ્પ કરી લો, ત્યારબાદ પછી ઇંગ્લિશમાં જતા રહો.
ઇંગ્લિશના પણ આવી રીતના 1-2 ક્વેશ્ચન એટેમ્પ કરી અને પછી તમે ગુજરાતી કરી શકો છો ફરીથી એટેમ્પ. ક્લિયર થાય છે મિત્રો? તો બસ આ સ્ટ્રેટેજી તમે વાપરી શકો છો કે આમાં પણ જો થાય તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજને તમે માન આપી શકો, અથવા તો બંને લેંગ્વેજના તમે આન્સર લખી શકો. એ રીતે તમારે કામ કરવાનું રહેશે જો તમને એવું લાગતું હોય કે તમારી સ્પીડ લખવાની ઓછી છે તો. સો આ સ્ટ્રેટેજી હતી. અગેન એક વખત શોર્ટમાં કહી દઉં કે તમારા માટે પેપર 1 ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે રિવિઝન જે આ 15 દિવસમાં કરશો એમાં આ પેપરનું રિવિઝન વધારે કરજો, MCQsની. અને હા, હવે મોક ટેસ્ટ આપવા હોય તો 1 કે 2 આપજો, એનાથી વધારે ન આપશો. અને છેલ્લા અઠવાડિયામાં તો મોક ટેસ્ટ ન જ આપતા. નહીં તો શું થાય કે ઘણી વખત મોક ટેસ્ટ જો ટફ હોય ને તો તમારું મોરલ ડાઉન થઈ જશે. એટલે લાસ્ટ અઠવાડિયામાં મોક ટેસ્ટ ના આપતા, જો તો આપવું પણ હોય તો 7 તારીખ 8 તારીખ સુધીમાં મોક ટેસ્ટ આપજો, પછી બંધ કરી દેજો. પછી ખાલી વાંચવા પર ધ્યાન રાખજો. અને એટલે જ બસ આ પેપર 1ની પ્રેક્ટિસ કરો, જે રીતે કીધું એ પ્રમાણે કરો. અને પેપરમાં પણ પેપર પાર્ટ A અને પાર્ટ B ને અલગથી સ્પેસિફિકલી 60 પહેલા એટેમ્પ કરો અને પછી બીજા 40 એટેમ્પ કરવા જજો. અને પછી આની અંદર પણ એ જ રીતે કરી શકો છો કે ગુજરાતીના 3 ક્વેશ્ચન લખી નાખ્યા, નિબંધ અને પેલા સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા કરી નાખ્યું, પછી તમે ઇંગ્લિશમાં જાઓ, ત્યાં પણ આ જ રીતના કરો. પછી જે બાકી રહ્યો એ ગુજરાતીવાળો ક્વેશ્ચન તમે એટેમ્પ કરી શકો છો. અને આ રીતે તમે પ્રિપેરેશન કરી શકો છો. દોસ્તો, ટાઈમ ઓછો છે મને ખબર છે, પણ તેમ છતાંય એટલીસ્ટ જો તમે આ વસ્તુઓ ધ્યાનમાં રાખીને જશો તો તમારા માર્ક્સ વધારે આવવાની શક્યતાઓ વધી જશે. સો ઓલ ધ બેસ્ટ બધાને. સરસ રીતે પેપર આપજો, કોન્ફિડન્સથી જજો, ટેન્શન નથી લેવાનું. જેટલા ડરશો એટલી વધારે પ્રોબ્લેમ થશે. અને એટલે હવે ડર તો છોડી જ દો, અત્યારથી જ છોડી દેજો કે જે થશે તે મારે મારું બેસ્ટ આપવાનું છે, પોતાનું બેસ્ટ આપવાનું છે અહીંયા. આ રીતે તમે કરજો. કેમ કે ઘણી વખત મેં એવું જોયું છે કે આપણે જ્યારે આપણું બેસ્ટ આપવા જતા હોઈએ ને તો સૌથી બેસ્ટ પણ ત્યાં મળી જતું હોય છે. સો જસ્ટ ટ્રાય કરો. ઘણી બધી પોસ્ટ છે અને એટલે પાસ થવાના ચાન્સીસ પણ વધારે છે. અને પછી કોન્સ્ટેબલની પાછી એક્ઝામ આવવાની છે, તો કોન્સ્ટેબલ વખતે આપણે કોન્સ્ટેબલની સ્ટ્રેટેજી એ હું વહેલા જ લઈને આવી જઈશ. ઓકે, સો ભણતા રહો, વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. હેપી લર્નિંગ, હેપી સ્ટડીંગ. બાય.